જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજની નવી વાર્તામાં। તો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા। આજે સાધનાબેનના એકના એક દીકરા આકાશના લગ્ન છે। આખું ઘર દુલ્હનની જેમ સજાયેલું છે। ઘરમાં બધે હાસ્ય અને ઠાઠનું વાતાવરણ છે। સાધનાબેનના દીકરા આકાશના લગ્ન ભાવિકા સાથે થવાના છે। ભાવિકા તેના માતા પિતાની એકની એક દીકરી છે। તેના માતા પિતાએ તેની દીકરીના અભ્યાસ પર ખૂબ ખર્ચ કર્યો અને ભાવિકા ભણી ગણીને એક એન્જિનિયર બની ગઈ। હવે તે એક મોટી કંપનીમાં ઊંચા પદ પર કાર્યરત છે। ભાવિકાને પોતાની નોકરી, શિક્ષણ અને ઊંચી પોઝિશનનો ખૂબ અહંકાર છે। તે આ વાત પર ખૂબ ગર્વ કરે છે કે તે નોકરી કરે છે અને એક મોટા પદ પર કાર્યરત છે। આજે રાતે ભાવિકા અને આકાશના લગ્ન બહુ ધામધૂમથી પૂરા થયા અને ભાવિકા સાસરે આવી ગઈ, પણ તેના સ્વભાવમાં અહંકાર ચલકાતો હતો। તે વિચારતી હતી કે દુનિયામાં ફક્ત તે જ સૌથી કાબિલ છોકરી છે જે આટલી સારી નોકરી કરે છે અને બાકી બધા તેની સામે કંઈ નથી। લગ્ન પછી પણ ભાવિકાનો આ જ સ્વભાવ રહ્યો। તે કોઈને કંઈ સમજતી નહોતી અને ઘણીવાર બધાની સામે અપમાનજનક વાતો કરી દેતી હતી। તેને આ વાતનું પણ ધ્યાન ન રહેતું હતું કે સામેવાળાને તેની વાત ખરાબ લાગી શકે છે। ભાવિકાના લગ્ન લખનૌમાં થયા હતા। તેના સાસરે તેની સાસુ, તેનો પતિ આકાશ અને તેની નણંદ શિલ્પા રહેતી હતી। આકાશના પિતાનું નિધન ત્યારે થયું હતું જ્યારે આકાશ 16 વર્ષનો હતો। તે હાર્ટ એટેકથી આ દુનિયાને છોડીને વયા ગયા હતા। લગ્ન પછી જ્યારે ભાવિકા સાસરે પહોંચી ત્યારે ઘરમાં નવી વહુના મોં દેખાયની રસમ થવાની હતી। સાધનાબેન તેની દીકરી શિલ્પાને કહે છે, જા દીકરી, તારી ભાભીને બોલ કે બધા મહેમાન હોલમાં આવી ગયા છે, તે સારી રીતે તૈયાર થઈને આવી જાય। ત્યારે ભાવિકા ઝડપથી બહાર આવી જાય છે। બધા મહેમાન તેને જોઈને હેરાન રહી જાય છે। નવી વહુએ લહેંગો, સાડી અને ઝવેરાત બધું ઉતારીને જીન્સ અને ટોપ પહેરી રાખ્યું હતું। બધા લોકો એકબીજાની સામે ખુશર ખુશર થવા લાગ્યા। સાધનાબેને કહ્યું, વહુ, જઈને સારી રીતે સાડી પહેરીને આવ, બધા મહેમાન તારી મોં દેખાયની રસમ માટે આવ્યા છે। આ પર ભાવિકા તરત જ બોલી, મમ્મીજી, તમે મને શું સમજો છો? હું ભણેલી ગણેલી છું, કોઈ તમારા જેવી ગવાર અને જાહિલ નથી જે સાડીમાં લપેટાયેલી રહું। વળી આટલી ગરમીમાં આ 5 મીટરની સાડી મને પહેરવી નહીં ફાવે। અને હા, સાંભળ્યું છે કે તમે કોઈ નાના ગામની છો, એટલે તમારી વિચારસરણી પણ નાની છે। અમે ભણેલા ગણેલા લોકો જીન્સ ટોપ અને શોર્ટ જ પહેરીએ છીએ। સાસરે પગ મૂકતા જ ભાવિકાએ તેની સાસુને તાના મારવાનું શરૂ કરી દીધું। તે પોતાને સૌથી ઉપર સમજતી હતી અને જ્યારે ત્યારે પોતાની નોકરીનો રૂપ દેખાડતી હતી। ભાવનાબેને વાતાવરણ સંભાળતા મહેમાનોને કહ્યું, સાચે જ ખૂબ જ ગરમી છે, એટલે વહુએ કપડાં બદલી લીધા છે। ચાલો આ જ રીતે રસમ નિભાવી લઈએ। આગલા દિવસે ભાવિકાની પહેલી રસોઈની રસમ હતી। સવાર સવારમાં શિલ્પા ભાવિકાના રૂમમાં જઈને કહે છે, ભાભી, માએ તમને કિચનમાં બોલાવી છે, આજે તમારી રસોઈની પહેલી રસમ છે। ભાભી, રસમ પછી મારા માટે ગરમા ગરમ પકોડા અને ચા બનાવી દેજો અને મારી સહેલીઓ માટે પણ મને તમારા હાથે બનાવેલું ખાવાનું બહુ ગમશે। ભાવિકા તરત જવાબ આપે છે, નણંદજી, જેને ચા પકોડા ખાવા હોય તે પોતે જ બનાવી લે। હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું, કોઈ નોકરાણી બનીને નહીં। તું મને કંઈ ઓર્ડર આપવા બેઠી છે? માની લો કે હું તમારા ઘરમાં આવી ગઈ છું, શું એટલે ઘરમાં રેસ્ટોરન્ટ ખુલી ગયું છે અને તમે ફરમાઈશો કરતી રહેશો? હું તો બસ કિચનમાં જઈને રસમ પૂરી કરવા જઈશ। વળી તું મને કોણ ઓર્ડર આપવા બેઠી છે? હું તારી કરતાં વધુ ભણેલી છું, મેં એન્જિનિયરિંગ કર્યું છે
અને તે મુશ્કેલીથી ગ્રેજ્યુએશન. કદાચ તું ઠીકથી ભણી પણ નહીં હોય. મેં તારી જેમ નકલી ડિગ્રી નથી લીધી. હું નોકરી કરું છું. તને કોઈ નોકરી મળે એવી શક્યતા નથી. ભાગ્યે જ કોઈ નાની મોટી નોકરી મળી જાય તો 2-4 હજાર કમાઈ લઈશ. આટલા પૈસાથી તું શું કરીશ? આખરે ઘર તો મારા અને આકાશના પૈસાથી જ ચાલશે. તું કોણ મને ખાવાનો ઓર્ડર આપવા વાળી છે? ભાવિકાની વાતો શિલ્પાને તીરની જેમ વાગી આવી. તેની આંખમાં આંસુ આવી ગયા. પણ ઘરનું વાતાવરણ બગાડવા ન ઈચ્છતા તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. બીજી તરફ ભાવિકા રસોડામાં જઈને રસમ પૂરી કરવા પહોંચી. તેણીએ ખીરમાં થોડી ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા અને બાકીનું કામ સાધનાબેને જ કર્યું. રસમ પૂરી કર્યા પછી તે મહેમાનોને ખીર પીરસવા ગઈ અને બધા સામે જોરથી બોલી, માં, હું આજના જમાનાની મોડર્ન છોકરી છું. કોઈ અંગૂઠા છાપ નથી જે ચૂપચાપ કિચનમાં પરસેવો પાડું. હું નોકરી કરું છું અને તમારા દીકરા કરતાં વધારે કમાઉં છું. એટલે મને તમારા ઘરના કામમાં ન લગાડો. ખાવાનું બનાવવું તો દૂરની વાત છે, હું એક ચમચી પણ હલાવવા વાળી નથી. અરે, મને તો મારી માએ ક્યારેય કોઈ કામ કરાવ્યું નથી. તમે કોણ હો કે મને આદેશ આપો? જો તમારે નોકરાણી જોઈતી હોય તો કોઈ નોકર રાખો. તમારે વહુની જરૂર શા માટે છે? સાધનાબેને ઈશારાથી ભાવિકાને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો. તેને ડર હતો કે લોકો શું વિચારશે, પરંતુ ભાવિકા તો રોકાવાનું નામ જ ન લેતી હતી. તે વધુ ગુસ્સે થઈને કહે છે, માજી, તમે એવું ન સમજતા કે હું તમારા ઈશારે નાચીશ. હું મોડર્ન વિચારો ધરાવતી છોકરી છું, માટે મને તમારી આંગળીઓ પર નચાવવાનો પ્રયત્ન ન કરશો. આ બધું સાંભળીને શિલ્પા રૂમમાંથી બહાર આવે છે અને કહે છે, ભાભી, બસ કરો. તમે નવી દુલ્હન છો, શું તમને આ બધું શોભે છે? ભાવિકાએ કહ્યું, અરે, નવી દુલ્હન છું તો શું થયું? મારા પર જે અત્યાચાર થશે એ હું સહન કરીશ. કાન ખોલીને સાંભળો. હું મોઢા પર ફેવિકિક લગાવીને નહીં બેસી રહું. તમારી જીભ કાતરની જેમ ચાલતી રહે અને હું ચૂપચાપ સાંભળતી રહું? શું હું કોઈ બેવકૂફ કે બુદ્ધુ છું કે આ બધું સહન કરું? હું ભણેલી ગણેલી છું, માં જેવી અનપઢ નહીં. ભાવિકાની આ વાતો સાંભળીને ત્યાં બેઠેલા મહેમાનો હેરાન રહી ગયા. સાધનાબેને કંઈ કહ્યું પણ નહીં અને ભાવિકા બધા સામે જ ભાવનાબેનને ફટકારી રહી હતી. સાધનાબેનના દિલને ઘણો ધક્કો લાગ્યો. વહુની વાતો તેને અજીબ લાગી, પરંતુ તેમણે મહેમાનો સામે વાતાવરણ સંભાળતા કહ્યું, ચાલો, વહુએ આટલા પ્રેમથી ખીર બનાવી છે, બધા ચાખીને જણાવો કે કેવી બની છે. આખરે આજે મારી વહુએ સૌના માટે પહેલીવાર ખીર બનાવી છે. સાધનાબેનની વાત સાંભળીને બધા મહેમાનો ખીર ખાય છે અને વહુને ઘણા આશીર્વાદ આપે છે. મોટી મામી ભાવિકાને ચાંદીની અંગૂઠી આપે છે, પરંતુ ભાવિકા મોં બનાવીને કહે છે, મામીજી, અમારા ઘરમાં વહુઓ માત્ર સોનું અને હીરા પહેરે છે, ચાંદીની અંગૂઠી નહીં. ફઈજી ભાવિકાને આશીર્વાદ સ્વરૂપે 1000 રૂપિયાનો લિફાફો આપે છે, તો ભાવિકા ટોણો મારીને કહે છે, આપણે તો માત્ર 1000માં જ પલ્લો ઝાડી લીધો. અમારા ઘરમાં તો નોકરોને પણ 1000 રૂપિયા નથી આપતા. પરંતુ કોઈ વાત નહીં ફોઈજી, મારા પપ્પાએ તમારા બધા માટે લિફાફા આપ્યા છે. હું હમણાં લાવું છું. પછી ભાવિકા લિફાફા લઈને આવે છે અને ફોઈજીને 5000 રૂપિયાનો લિફાફો આપતા કહે છે, લો ફોઈજી, પૂરા 5000 રૂપિયા. મામીજી, તમારા માટે પણ અને કાકીજી તમારા માટે પણ. આખરે અમારો મોટો રૂપ તો છે, કોઈ નાની મોટી જોબ તો અમારા ઘરમાં કોઈ કરતું નથી. બધા મોટી મોટી કંપનીઓમાં કામ કરે છે. સાધનાબેન હસીને કહે છે, વહુ, તું માત્ર લિફાફા પકડાવી રહી છે, પણ બેટા, વડીલોના આશીર્વાદ પણ લેવા જોઈએ. જરા પગે અડીને આશીર્વાદ તો લે. પગ પકડવાની વાત સાંભળીને ભાવિકા ગુસ્સેથી ભરાઈને કહે છે, માજી, તમે મને કોઈ એરીગેરી સમજો છો જે હું આટલા લોકોના
પગને પકડતી ફરું, તે પણ ઝૂકી ઝૂકીને. મારી તો કમર જ તૂટી જશે. વળી લગ્નના થાકથી પૂરા શરીરમાં દુખાવો થઈ રહ્યો છે. હું જૂના જમાનાની સીધી સાદી વહુ નથી, જે ગાયની જેમ તમારી દરેક વાત માની લઉં. ના, હું તમારી જેવી અનપઢ નથી. મેં એન્જિનિયરિંગ કર્યું છે અને મારું પેકેજ તમને ખબર જ હશે. એટલે મારી પાસેથી આવી અપેક્ષા ન રાખો કે હું તમારા સંબંધીઓના પગ પકડતી ફરું. ભાવિકાની આ વાતોથી ત્યાં હાજર બધા મહેમાનો એકબીજાને તીરછી નજરે જોવા લાગ્યા અને કાનાફૂસી કરવા લાગ્યા. આ વહુ તો ખૂબ જ ખરાબ નીકળી. ખબર નહીં આગળ જતા કેવા દિવસો બતાવશે. અત્યારથી આ હાલ છે તો બિચારી સાધનાબેનની તો કિસ્મત જ ખરાબ છે. સાધનાબેન મનમાં વિચારવા લાગી, કેવી વહુ મળી છે જે લગ્નની રસમોનો મજાક બનાવી રહી છે. જ્યારે જુઓ ત્યારે ભરી મહેફિલમાં મારું અપમાન કરી રહી છે. કોઈ વાત સાંભળતી જ નથી. ન જાણે શું થયું છે આજકાલની છોકરીઓને. એક સમય હતો જ્યારે નવી વહુના મોંમાંથી એક શબ્દ પણ નીકળતો ન હતો, અને આજકાલની વહુઓ તો ઘરમાં પગ મૂકતાની સાથે જ તોફાન મચાવી દે છે. અમે તો સવારે 5 વાગે ઉઠીને દિવસભર કામ કરતા હતા, એ પણ હસતા હસતા. અને આજકાલની છોકરીઓને નોકરી મળે એટલે ઘમંડ આવી જાય છે. હવે તો ભગવતી જ ભલા કરે. ભાવિકા ફરી ગુસ્સે થઈને બોલી, માં, તમે જૂના જમાનાની છો એટલે જૂના વિચારો રાખો છો. મોટી મામી બોલી, વહુ, અમે પણ ભણેલી છીએ, પણ સસરાના રીત રિવાજો માનીએ છીએ. ખબર નહીં આજકાલના બાળકો કેમ નથી માનતા. ભાવિકા પોતાની મામી સાથે જ ઝઘડવા લાગી. મામી, તમે બહારની છો એટલે વચ્ચે ન આવો. સાધનાબેન બોલી, વહુ, મોટાઓ સાથે સન્માનથી વાત કર. અરે થોડી તો શરમ રાખ. હવે તમે મને સમજાવશો કે મને શું કરવું જોઈએ? હું અજ્ઞાની છું. એટલું કહીને ભાવિકા પોતાના રૂમમાં ચાલી ગઈ. સાધનાબેન વહુના વર્તનથી દુઃખી થઈને રાતે આ બધું પોતાના દીકરા આકાશને કહ્યું. આકાશ બોલ્યો, માં, જો તેને રીતિ રિવાજ ન કરવા હોય તો ન કરે. જોર જબરજસ્તીથી કરવાથી શું ફાયદો? થોડો સમય આપો, હું તેને સમજાવી લઈશ. રાતે આકાશ ભાવિકાના રૂમમાં ગયો અને કહ્યું, તું વડીલોના પગે પડીને આશીર્વાદ લે. ભાવિકા બોલી, હવે તું પણ શરૂ થયો. હું 50 લોકોના પગે પડીશ. તારી માએ તો આખો મહોલ્લો જ ભેગો કર્યો છે. આકાશ બોલ્યો, આ એક જ રીત રિવાજનું પાલન કર, પછી નહીં. ભલે ના કરતી અને માને અજ્ઞાની મત કે. ભાવિકા બધાના આશીર્વાદ લેવા માટે હોલમાં ગઈ. સમય વીતતો ગયો પણ સાધનાબેન કિચનમાં જ રહ્યા. હવે એક વ્યક્તિનું વધારાનું ભોજન બનતું હતું, પણ ભાવિકા કોઈ કામ કરતી ન હતી. સાધનાબેન જ્યારે તેને કામ કરવાનું કહેતી ત્યારે ભાવિકા કહેતી, તમે તો ઘરમાં બેસીને ખાટલો તોડો છો, એમ હું નથી કરતી, એટલે તમે જ કામ કરો. લગ્નના 4 મહિના પછી એક દિવસ ઓફિસમાંથી ભાવિકા સાધનાબેનને ફોન કરીને કહે છે, માં, હું મારી ફાઇલ ઘરે ભૂલી ગઈ છું. શિલ્પાને કહો કે ફાઇલ મારી ઓફિસમાં પહોંચાડી દે. બહુ જરૂરી મીટિંગ છે જે 1 કલાકમાં શરૂ થવાની છે. તે ફાઇલ મારા રૂમમાં બેડના ઉપર રાખીએ છે. સાધનાબેન ભાવિકાના રૂમમાં જાય છે અને ફાઇલને શોધે છે, પણ તેને સમજાતું નથી કે વહુ કઈ ફાઇલ મોકલાવવા કહે છે, કારણ કે ત્યાં ઘણી બધી ફાઇલો રાખેલી હતી. તે તરત ભાવિકાને વિડીયો કોલ કરે છે. વહુ, તે કઈ ફાઇલ મોકલવાનું કહ્યું હતું. આના પર ભાવિકા ઝૂંઝલાઈને કહે છે, ઓહો માજી, હું પણ કેટલી બેવકૂફ છું. હું કેવી રીતે ભૂલી ગઈ કે તમને વાંચતા તો આવડતું નહીં હોય. અરે, ફાઇલોમાં બધું અંગ્રેજીમાં લખેલું રહે છે અને તમે તો રહ્યા અનપઢ. બહુ મુશ્કેલીથી ગુજરાતી વાંચી શકતી હશો. અંગ્રેજી વાંચવું તો તમારા બસની વાત નથી. રહેવા દો, હું જાતે આવીને ફાઇલ લઈ જઈશ. વહુની આવી વાતો સાંભળીને સાધનાબેનનું દિલ અંદરથી ઝંખડાઈ જાય છે. તેમનું મન કરે છે કે વહુને કહી દે
કે તેઓ અનપઢ નથી પણ ભણેલી છે, પરંતુ ત્યાં સુધીમાં ભાવિકા ફોન કાપી દે છે. સાધનાબેન ફરીવાર પોતાની વહુને સચ્ચાઈ બતાવવાથી રોકાઈ જાય છે. આ રીતે દિવસો પસાર થાય છે. ભાવિકા પોતાની મનમાની કરે છે અને ઘરવાળા તેને સહન કરતા રહે છે. એક દિવસ ભાવિકાના મામાનો છોકરો સુનિલનો ફોન આવે છે. તે વિદેશથી ભારત આવ્યો હતો અને લગ્નમાં ન આવી શકવાને કારણે હવે ભાવિકાને મળવા માંગતો હતો. આ ખબર સાંભળીને ભાવિકા ખૂબ ખુશ થઈ જાય છે, કારણ કે તેનું બાળપણ સુનિલ સાથે વીત્યું હતું. સુનિલ બહુ ભણેલો હતો અને વિદેશમાં પોતાની ખુદની કંપની ચલાવતો હતો. તે એક મોટો બિઝનેસમેન હતો અને હાઈફાઈ સોસાયટીમાં તેનું ઉઠવા બેસવાનું થતું હતું. ઠીક છે સુનિલભાઈ, આપણે એક સારા રેસ્ટોરન્ટમાં સાંજના 5 વાગે મળીએ, ભાવિકાએ ફોન પર કહ્યું. આમ પણ આજે મારી ઓફિસની છુટ્ટી છે. આકાશ ઓફિસે ગયા છે. તેના આવ્યા પછી હું તમને મળવા આવી જઈશ. આ સાંભળીને સાધનાબેન ભાવિકાને કહે છે, વહુ, તેને ઘરે જ બોલાવી લો. કેમ બહાર મળવા જઈ રહી છો? હું ખાવાનું બનાવી દઈશ. આ સાંભળીને ભાવિકા તિરસ્કારભર્યા સ્વરમાં કહે છે, માજી, મારો ભાઈ બહુ ભણેલો છે અને હાઈફાઈ છે, તેથી મને તમારા જેવા લોકોથી મળાવવામાં શરમ આવે છે. મારી તો મતી જ મરી ગઈ હતી, જેથી હું આકાશના પ્રેમમાં પડીને મેં અહીં લગ્ન કરી લીધા. આમ કહીને ભાવિકા તૈયાર થવા માટે રૂમમાં ચાલી જાય છે અને થોડી વારમાં ઘરમાંથી બહાર નીકળી જાય છે. તેને રસ્તામાં પોતાના ભાઈ માટે એક બુકે પણ ખરીદવાનું હતું. અહીંયા સુનિલ તેને સરપ્રાઈઝ આપવા માટે 2 કલાક પહેલા જ ભાવિકાના સાસરે પહોંચી જાય છે. દરવાજા પર ડોરબેલ વાગે છે. ડોરબેલની અવાજ સાંભળીને શિલ્પા દરવાજો ખોલવા જાય છે. દરવાજે ઊભેલી શિલ્પાને જોઈને સુનિલ તેને જોતો જ રહી જાય છે. શિલ્પા પછી પૂછે છે, જી, આપ કોણ? તેના તીક્ષ્ણ અવાજથી સુનિલ હક્કો બક્કો રહી જાય છે અને જવાબ આપે છે, જી, હું ભાવિકાના મામાનો છોકરો સુનિલ છું. દુબઈમાં રહું છું. કંઈક જરૂરી કામથી ઇન્ડિયા આવ્યો હતો તો વિચાર્યું કે ભાવિકાને મળી લઉં. અને તમે? શિલ્પા હસીને કહે છે, હું ભાવિકા ભાભીની નણંદ છું. તમે અંદર આવો. ભાવિકા ક્યાં છે? ભાવિકાએ મને બહાર રેસ્ટોરન્ટમાં આજે 5 વાગે મળવાનું કહ્યું હતું, પરંતુ હું તેને સરપ્રાઈઝ આપવા માટે 3 વાગ્યે જ આવી ગયો. જી ભાભી હમણાં બહાર ગયા છે. હું તેમને હમણાં કોલ કરી દઉં છું. તેઓ પાછા આવી જશે, શિલ્પાએ કહ્યું. ત્યારે જ કિચનમાંથી સાધનાબેન બહાર આવતા પૂછે છે, દીકરી, તું કોની સાથે વાત કરી રહી છે? શિલ્પા બોલી, માં, આ ભાભીના ભાઈ છે. સાધનાબેન સુનિલને જોઈને કહે છે, અચ્છા, સુનિલ બેટા. સુનિલ સાધનાબેનને આશ્ચર્યથી જોતો રહી જાય છે. સાધનાબેન પ્રેમથી કહે છે, બેટા તું આવી ગયો, થોડી વાર બેસ, તારા માટે ચા નાસ્તો બનાવીને લાવું છું. સુનિલ સાધનાબેનને જોઈને ખુશીથી પાગલ થઈ જાય છે અને તેમના પગે લાગીને ભાવુક થઈને કહે છે, મેમ, હું તમને ક્યારથી શોધી રહ્યો હતો અને તમે મને અહીંયા મળ્યા. આ તમારું ઘર છે? સાધનાબેન હેરાન થઈને પૂછે છે, તું મને ઓળખે છે? તું કોણ છે બેટા? સુનિલ ભાવુક થઈને કહે છે, મેમ, મારું નામ સુનિલ કુમાર છે. તમે દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચરર રહી ચૂકી છો ને? સાધનાબેન ધીરેથી કહે છે, હા, હું ત્યાં પ્રોફેસર રહી ચૂકી છું. સુનિલ ઉત્સાહિત થઈને કહે છે, મેમ, હું તમારો જ એજ ફેવરિટ સ્ટુડન્ટ સુનિલ છું. તમને યાદ છે જ્યારે મારી પાસે કોલેજની ફી ભરવાના પૈસા નહોતા, મારા ચાચા બિઝનેસમાં નુકસાન કરીને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા અને મારા પિતાજી રસ્તા પર આવી ગયા હતા. અમારા દિવસો બહુ મુશ્કેલીથી જઈ રહ્યા હતા. જો તમે ચાચા સમયે મારી મદદ ન કરી હોત, મને મોંઘી પુસ્તકો માટે પૈસા ન આપ્યા હોત અને ફ્રીમાં એક્સ્ટ્રા ક્લાસીસ ન આપી હોત, તો આજે હું સડકો પર દર ભટકી રહ્યો હોત.
હું ભણવામાં બહુ હોશિયાર હતો, પરંતુ જો તમે મારી ફી ન ભરી હોત તો મને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોત અને ફાઇનલ પરીક્ષામાં પણ બેસી શક્યો ના હોત. સાધનાબેન તેના દિમાગ પર જોર આપે છે અને તેમને આ નામ કંઈ જાણીતું લાગે છે. સુનિલ આગળ કહે છે, આજે હું જે કંઈ છું તે માત્ર તમારી બદોલત છું. તમારા શિક્ષકના કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું. જો તમે મારો સાથ ન આપ્યો હોત તો હું આટલી મોટી કંપનીનો માલિક ક્યારેય બની શક્યો ન હોત. જ્યારે મારી પહેલી જોબ લાગી તો મીઠાઈ લઈને તમારો આભાર માનવા કોલેજ ગયો, પરંતુ ત્યાં ખબર પડી કે તમે તે જ વર્ષે કોલેજ છોડી દીધી હતી. મેં મેનેજર પાસેથી તમારા ઘરનું એડ્રેસ લીધું અને ત્યાં પહોંચ્યો તો મકાન માલિકે જણાવ્યું કે તમે દિલ્હી છોડીને ક્યાંક બીજે ચાલ્યા ગયા છો. કોઈને ખબર ન હતી કે તમે ક્યાં છો. તે દરમિયાન ભાવિકા દરવાજે ઊભી બધી વાતો સાંભળી રહી હતી. તે જોઈ રહી હતી કે તેનો મમેરો ભાઈ તેની સાસુના પગમાં બેઠો છે, તેના ચરણ સ્પર્શ કરી રહ્યો છે અને હાથ જોડીને તેને મેડમજી કહીને આભાર માની રહ્યો છે. ભાવિકા મનમાં ને મનમાં વિચારવા લાગી, મતલબ મારી સાસુ દિલ્હી યુનિવર્સિટીની પ્રોફેસર રહી ચૂકી છે. મને તો આ બધું ખબર જ ન હતી. નહીં નહીં, આ ન હોઈ શકે, તે આશ્ચર્યથી જોરથી કહે છે. સુનિલ, તું શું કહી રહ્યો છે? તું તો માત્ર ભણેલા ગણેલા લોકો સાથે ઉઠે બેઠે છે અને તને કોઈ ગલત ફહેમી થઈ છે. આ કોઈ મેથ્સની પ્રોફેસર નથી. આ તો બસ ચૂલ્હો ચોકા કરવા વાળી છે. ઘરના કામકાજમાં જ તેમને બધું આવડે છે. આ અભણ છે. સુનિલ હસીને કહે છે, નહીં ભાવિકા, તું કેવી વાતો કરી રહી છે? તમારી સાસુ પ્રોફેસર રહી ચૂકી છે. મને તો ગર્વ છે કે હું તેમનો સ્ટુડન્ટ છું. આ બધું સાંભળીને ભાવિકાની આંખો ખુલી. ભાવિકાને તેની સાસુમાએ પોતાની જિંદગી વિશેની બધી વાતો કરી. કેવી રીતે તેમણે પોતાના કરિયરને છોડીને પરિવાર માટે બધું સહન કર્યું હતું. ભાવિકાને ખ્યાલ આવ્યો કે તેણે પોતાની સાસુમાને કેટલી ખોટી સમજી હતી. ભાવિકાના ભાઈએ તેમના વિશે કહ્યું, મેં મેમને કોલેજ છોડ્યા પછી ઘણી જગ્યાએ શોધી હતી, પરંતુ તે ક્યાંય મળી નહીં. આજે જો હું તને સરપ્રાઈઝ આપવા આવ્યો ન હોત તો કદાચ હું ક્યારેય મેમને મળી શક્યો ન હોત. આજે હું જે કંઈ છું તે તારી સાસુના કારણે છું. આ સાંભળીને ભાવિકાનું દિલ ધડકવા લાગ્યું. તે જાણવા માંગતી હતી કે શું તેની સાસુમાં ખરેખર દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતી. તે તેના રૂમમાં ગઈ અને અલમારી ખોલીને તેમની ડિગ્રીઓ શોધવા લાગી. અલમારી ખોલતા જ તેની આંખો ફાટી ગઈ. તેમની ડિગ્રીઓ અને પદ જોઈને તેની બોલતી બંધ થઈ ગઈ. ઘણી બધી શિલ્ડ્સ, સર્ટિફિકેટ્સ અને પુરસ્કારો જે તેમણે પોતાના સમયમાં મેળવ્યા હતા તે બધું સારી રીતે સંભાળીને રાખવામાં આવ્યું હતું. તે તેની સાસુમાને બોલી, માજી, જો તમે આટલી ભણેલી હતી તો મને આટલા દિવસોથી કંઈ કેમ ન કહ્યું? તમે શા માટે ચૂપચાપ બધું સહન કર્યું? સાધનાબેને હસીને કહ્યું, બેટા, મેં કેટલી વાર કહેવાની કોશિશ કરી, પરંતુ તું ત્યારે સાંભળતી જ નહીં. હું જ સાધના વર્મા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકી છું. હું કોઈ અનપઢ જાહિલ ગવાર નથી. પોતાની સાસુમાના મોઢેથી આવી વાતો સાંભળીને ભાવિકા ચોંકી ગઈ. તે છેલ્લા 4 મહિનાથી તેને અનપઢ અને ગવાર સમજતી હતી, પરંતુ હવે તેને સત્યનો અહેસાસ થઈ ગયો હતો. થોડીવાર પછી જ્યારે ભાવિકાને હોશ આવ્યો ત્યારે તેણીએ ધીમા સ્વરમાં કહ્યું, મમ્મીજી, જ્યારે તમે પ્રોફેસર હતી તો તમે કોલેજથી રાજીનામું કેમ આપ્યું? તમે તમારું કરિયર છોડીને ગૃહસ્થ અને ચૂલો ચોકામાં સમય કેમ બગાડ્યો? સાધનાબેનની આંખોમાં જૂની યાદો તાજી થઈ ગઈ. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, પહેલા અમે બધા દિલ્હીમાં સાથે રહેતા હતા. હું, આકાશ, શિલ્પા અને તેમના પિતાજી. તમારા સસરાજી દિલ્હીના વીજ વિભાગમાં નોકરી કરતા હતા.
પરંતુ એક દિવસ અચાનક હાર્ટ એટેકથી તેમનું અવસાન થઈ ગયું. આખા ઘરની જવાબદારી મારા ખભે આવી ગઈ. હું ભણેલી હતી, તેથી મને પ્રોફેસરની નોકરી મળી અને મેં મારી પૂરી કોશિશ કરી કે બાળકોની પરવરિશમાં કોઈ કમી ન રહે. સવારે વહેલા ઉઠીને ટિફિન બનાવવું, બાળકોને સ્કૂલે મોકલવા, પછી કોલેજ જવું, આવા જ દિવસો વિતાવતા હતા. ધીમે ધીમે આકાશે MBSનો અભ્યાસ શરૂ કર્યો. થોડા દિવસ પછી ખબર મળી કે મારા સસરાજીની તબિયત ખરાબ છે. તેઓ લખનૌમાં રહેતા હતા અને મારા જેઠ જેઠાણી તેમની સંભાળ લઈ રહ્યા હતા. જ્યાં સુધી તેઓ હતા ત્યાં સુધી મને કોઈ ચિંતા નહોતી. પરંતુ એક દિવસ એક રસ્તાના ગાડી અકસ્માતમાં મારી જેઠાણી અને જેઠનું દુઃખદ અવસાન થઈ ગયું. આ પછી સસરાજી બિલકુલ એકલા પડી ગયા. તેમની તબિયત બગડવા લાગી, પરંતુ તેઓ લખનૌ છોડવા તૈયાર નહોતા. તેમની સંભાળની જવાબદારી સંપૂર્ણપણે મારા પર આવી ગઈ. તેથી મારે કોલેજની નોકરી છોડવી પડી. હું ઈચ્છતી તો કોઈને તેમની સંભાળ માટે રાખી શકતી હતી, પરંતુ મને લાગ્યું કે આ મારી ફરજ છે. આ ઉપરાંત તમારા સસરાજીના પેન્શનથી ઘરનું ખર્ચ આરામથી ચાલતું હતું. તેથી મેં નોકરી છોડવાનો નિર્ણય લીધો. સાધનાબેનની વાતો સાંભળીને ભાવિકાની આંખોમાં આંસુ આવી ગયા. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તેણીએ પોતાની સાસુમાને કેટલી ખોટી સમજી હતી, જ્યારે તેમણે તો પોતાના જીવનમાં કેટલી મોટી કુરબાની આપી હતી. સાધનાબેને આગળ કહ્યું કે સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો અને એવામાં મારા સસરાજીને લકવો થઈ ગયો અને તેઓ એક જગ્યાએ સ્થિર થઈ ગયા હતા. હું બાળકોની સંભાળ રાખતી વખતે ઘરના તમામ કામ સારી રીતે કરતી હતી અને ફરજ પરથી આવ્યા પછી પણ કામ કરતી જ હતી. ત્યારબાદ જ્યારે મારા પતિ બીમાર થઈ ગયા ત્યારે મને વધુ કામ કરવું પડ્યું. આ કામમાં મને ઘણી તકલીફ થવા લાગી. તેથી જ મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને ઘરે રહીને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે મારા સસરાની તબિયત વધારે બગડવા લાગી અને તેઓએ આ દુનિયાને હંમેશા માટે છોડી દીધી. ત્યાં સુધી આકાશનું MBAનું ભણવાનું પૂરું થઈ જતા તેને પણ સારો નોકરી મળી ગઈ હતી. એક દિવસ આકાશે મને કહ્યું કે માં, મેં મારા માટે એક છોકરી શોધી લીધી છે જેને હું ખૂબ જ પસંદ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મારા પુત્રની પસંદગીથી મેં તેના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવી દીધા. હવે મારી દીકરી શિલ્પા પણ સ્નાતક થયા પછી PhDની તૈયારી કરી રહી છે. તે સમયે જ ઘરની ડોરબેલ વાગી અને 2-4 વિદ્યાર્થીઓ સાધનાબેનને મળવા આવ્યા. તેઓએ સાધનાબેનને ઘણી મીઠાઈઓ અને સાડી ભેટમાં આપી અને એક સાથે શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી. કારણ કે તે 5મી સપ્ટેમ્બરનો દિવસ હતો, શિક્ષક દિવસ. સાધનાબેન એક ઉત્તમ શિક્ષિકા હતા અને તેમના વિદ્યાર્થીઓ તેમનો ખૂબ આદર કરતા હતા. એક વિદ્યાર્થીએ તો કહ્યું, મેડમ, તમારા કારણે જ મેં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બધા જ વિદ્યાર્થીઓ તેમના સાથે ફોટો પડાવી રહ્યા હતા અને આ બધું જોઈને સાધનાબેનની વહુ ખુદને કોસી રહી હતી. તેનું મોઢું તો ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. જે સાસુને ઇજ્જત નહોતી કરતી તેને હંમેશા અનપઢ ગવાર કહેતી હતી. આજે એ જ સાસુને બધા આટલું માન આપી રહ્યા હતા. એ સમયે આકાશ પણ ઘરે આવી ગયો હતો. સુનિલે કહ્યું, સાધના મેમ, હું તમારી પાસેથી કંઈક માંગવા માંગુ છું. તમે હંમેશા મને કંઈક નવું આપ્યું છે. જો તમે મને લાયક સમજો તો હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. મારે તમારી પરછાઈ જોઈએ છે, કારણ કે મને વિશ્વાસ છે કે તમે તમારી પુત્રીને સારા સંસ્કાર આપ્યા હશે. સાધનાબેનનું તો ના બોલવાનો સવાલ જ નહોતો. ભાવિકા આ બધું સાંભળીને ચોંકી ગઈ અને વિચારવા લાગી કે તેની નણંદને આટલું ઊંચું ઘરબાર કેવી રીતે મળી ગયું. એ વિચારીને તેની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા. તે પોતાની સાસુ સાધનાબેન પાસે માફી માંગવા લાગી.
સાધનાબેન તેની આંખોના આંસુ લૂછતા કહે છે, વહુ, કદી પણ કોઈને ઓછી ન ગણવી જોઈએ. ભલે તે નોકરી કરે કે ન કરે, દરેકની પોતાની કાબિલિયત હોય છે. ભાવિકાએ નક્કી કરી લીધું કે તે પોતાની નોકરી અને ડિગ્રીનો અહંકાર ક્યારેય નહીં કરે અને ઘરના તમામ કામોમાં સાસુને મદદ કરશે. સાધનાબેન ફરી બોલી, વહુ, તે જે ભૂલ કરી હતી તે તારી નાદાની હતી. હવે એ ભૂલ ભૂલી જા અને યાદ રાખજે કે ક્યારેય કોઈને ઓછું ન આંકવું જોઈએ. જા, બધાનું મોઢું મીઠું કર. તારી નણંદના લગ્ન નક્કી થઈ ગયા છે. ચા અને પકોડા પણ બનાવી લાવ. એ જ તારી ભૂલની સજા છે. ભાવિકા હસતા હસતા રસોડામાં જાય છે અને બધા માટે ગરમા ગરમ ચા અને વણેલા ગાંઠિયા લાવે છે. મિત્રો, નોકરી કરવાનો અર્થ એ નથી કે આપણે બીજાને હંમેશા નીચું જોવું જોઈએ અને હા, ઘરના કામોથી કદી અલગ થવું ન જોઈએ. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.